જય માતા મિત્રો, કેમ છો? મજામાં અને મજામાં હશો. અને મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ માટેલ ગામે આવેલા માં ખોડિયારમાંના મંદિરના દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો, હું પણ તમને આજે ખોડિયારમાંના મંદિરનું દર્શન કરાવું. તે મંદિર ક્યાં આવેલું છે તે તમામ માહિતી આ વિડીયોમાં શેર કરવામાં આવશે. અને આ વિડીયોમાં ખોડિયારમાંના મંદિરના ઇતિહાસની પણ વાતો કરવામાં આવશે. તો ચાલો આપણે જઈએ હવે ખોડિયારમાંના મંદિરે માટેલ ગામે. ચાલો મિત્રો. તો ચાલો તો મિત્રો, અમે બાઇક લઈને નીકળી ગયા છીએ માટેલ ગામે જવા માટે. અને આજે આપણે બાઇક લઈને જ આ માટેલ ગામે જવાનું છે. અને આ માટેલ ગામે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલું ખોડિયારમાંનું મંદિર છે. તો ચાલો ત્યાં જઈએ. અને મિત્રો આ માટેલ ગામે તમે આવવા માંગતા હોય તો તમે પોતાનું પ્રાઇવેટ વાહન લઈને આવો તો તમારા માટે વધુ સગવડતા રહેશે. અને તમે બસ દ્વારા આવવા માંગતા હોય તો બસ પણ આ માટેલ ગામેથી તમને મળી જશે. જે વાંકાનેરથી 17 કિલોમીટર અંતરે માટેલ ગામ આવેલું છે. અને મોરબીથી આશરે 20 કિલોમીટર અંતરે આવેલું છે માં ખોડિયારમાંનું મંદિર. તો ચાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ જામસરની ચોકડીએ. અને હવે અહીંયાથી 1 કિલોમીટર અંતરે માં ખોડિયારનું મંદિર આવેલું છે. અને આ બાજુનો જે રસ્તો તમે જોઈ રહ્યા છો તે માતક ગામથી આવી રહ્યો છે. અને તેની સામેની જ બાજુ જે આ રસ્તો છે તે વાંકાનેરથી આવે છે. અને જે આપણે આવ્યા તે પાછળનો રસ્તો છે જે જામસર બાજુથી રસ્તો આવે છે. અને આ ચોકડીથી 1 કિલોમીટર અંતરે ખોડિયારનું મંદિર આવેલું છે. તો ચાલો માં ખોડિયારના દર્શન કરવા માટે હવે માટેલ તરફ જઈએ. જય માતાજી મિત્રો, જે લોકેશન આપણે વાત કરતા એ લોકેશન આપણે પહોંચી ગયા છીએ માટેલ ગામે. અને આ બાજુ છે માટેલ ગામ ખોડિયારમાંનું મંદિર અને આ છે ખોડિયારમાંનો ધરો. તો ચાલો હવે મંદિર તરફ જઈએ અને એમાં ખોડિયારના દર્શન કરીએ. તો મિત્રો, આ છે માટેલ ગામે ખોડિયારમાં મંદિરના આગળની બજારો. તમે જોઈ શકો છો, અહીંયા આવતા પ્રસાદી અને ચુંદરી એ બધી વસ્તુઓ આ અહીંથી જ મળી જાય છે. તો ચાલો મિત્રો, તમે પણ જોઈ લો આ બજારો. મિત્રો આ માટેલ ગામે વાંકાનેરથી આશરે 17 કિલોમીટર અંતરે આવેલું છે. અહીં ઊંચી ભેખડો પર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, જે ઢોળાવ ચડીને મંદિર તરફ જવાય છે. તો ચાલો મિત્રો, હવે આપણે મંદિર તરફ જઈએ. અને મિત્રો, મંદિર તરફ જતી વખતે તમને બંને બાજુ આવી પ્રસાદી અને રમકડાની તમામ વસ્તુઓ જોવા મળશે. અને અહીંથી જ પ્રસાદી તમને મળી જશે. તો ચાલો મિત્રો, હવે સામે દેખાય છે તે ખોડિયારમાંના મંદિરનો ગેટ છે. અને હવે આપણે અંદરની તરફ જઈએ ખોડિયારમાંના મંદિર તરફ. અને મિત્રો આ ખોડિયારમાં મંદિરનો મેન ગેટથી આપણે પ્રવેશ કરી દઈએ એટલે બાજુમાં તમને અહીં ઓફિસ જોવા મળશે. તમે જોઈ શકો છો, આ છે ખોડિયારમાંના મંદિરની ઓફિસ. અને આગળની બાજુ છે આ વિશાળ પટાંગણ છે. તમે જોઈ શકો છો, અત્યારે અનેક ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા પૂરી કરવા માટે અહીં ખોડિયારમાંના મંદિરના દર્શન કરવા માટે આવ્યા છે. તો ચાલો મિત્રો, હવે આપણે પણ જઈએ ખોડિયારમાંના મંદિર તરફ અને માના દર્શન કરીએ. અને આ છે ખોડિયારમાંનો પ્રવેશ ગૃહ. તો ચાલો અહીંથી આપણે મંદિર તરફ જઈએ. ખાસ કરીને તહેવારના દિવસો હોય કે રવિવાર હોય કે પૂનમ હોય ત્યારે અનેક ભક્તો પોતાની આસ્થા માટે અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. અને આજે છે રવિવાર, તમે જોઈ શકો છો કેટલા બધા ભક્તો દર્શન માટે આવ્યા છે. સામાન્ય બાજુ છે ખોડિયારમાં મંદિર, ત્યાં નજીક જઈને પણ આપણે દર્શન કરીશું. અહીં જે જૂનું સ્થાનક છે તેમાં 4 મૂર્તિઓ છે. આ મૂર્તિઓ આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. તેમાં શ્રી ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના ચાંદીના સત્ર જમે છે. તેમજ માતાજીને ચુંદડી ચડાવેલી હોય છે. આ મંદિરની બાજુમાં જ નવું મંદિર બનાવેલું છે. તેમાં ખોડિયાર માતાજીની આળસની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં એક પીલોડુનું વૃક્ષ આવેલું છે. તેની નીચે ખોડિયાર માતાજીના બહેન એવા જોગડ, તોગડ અને સાસાઈના પાળિયા ઉભા છે. મિત્રો, ખોડિયારમાં વિશે વાત કરીએ તો બોટાદ જિલ્લામાં બોટાદ તાલુકાના રોયસાણા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાનના શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરમાં ભક્તિમાં લીન રહેવાવાળા માનવી હતા. તેઓ માલધારી હોવાથી ઘરે દુજાવાનો લીધે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોરાકનું ખુન્નાર ન હતો. તેનું દુઃખ હંમેશા દેવળબાને ચાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંને ખૂબ જ ઉદાર, માયાળુ અને સેવાભાવી માણસ હતા. તેમના આંગણે આવેલો કોઈ માનવી ભૂખ્યો ન જાય તેવો તેમનો નિયમ હતો. એ સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી.
મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યના દરબારમાં જાણે કંઈક ખૂટતું હોય તેવું તેમને લાગતું હતું. વલભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મિત્રતા હંમેશા આંખના કણાને જેમ ફૂટતી હતી. એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે. અને એક દિવસ મામડિયો પોતાના નિત્ય ક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઉભો રહ્યો. રાજવીના મનમાં અદાવતીઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના રાજમહેલમાં ચાલ્યા ગયા. ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાછી જાણીને મામડિયાને પણ ખૂબ જ દુઃખ થયું. આમ તેને જે લોકો સામે મળ્યા તે વાંચા મેરા માણવા લાગ્યા. તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલભીપુરથી પોતાના ગામ આવીને પતિની રાજા સાથે થયેલી વાત માંડીને કરી. મામડિયાએ જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના ચરણમાં માથું ટેક્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિર્ણય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારી કમળ પૂજા કરશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતાં કંઈ સંકેત ન થતા પોતાના મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા. ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમના ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા. તરત જ મનુષ્યના 12 સ્વરૂપે પ્રગટ થયા. આ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાના નામ આવડ, જોગડ, ટોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેળખ્યો રાખવામાં આવ્યું. ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેળખ્યાને જેવી સાપ કરડ્યો, જેની વાત મળતા જ તેના માતા પિતા અને 7 બહેનોના જીવ અધર થઈ ગયા. ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા. તેઓમાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમુક તો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેળખ્યાના જીવ બચે તેમ છે. આ સાંભળીને તેમની બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડવા લાગી. આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને. ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની પર સવારી કરી, જેથી તેનું વાહન પણ મગર જ છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા આવતા હતા, તેથી તેનું નામ ખોડિયાર રાખવામાં આવ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે પણ ઓળખવા લાગ્યા. મિત્રો આવો છે કે ખોડિયારમાંનો ઇતિહાસ. અને મિત્રો આ મંદિરની સામેની નદીમાં એક ઊંડો ધરો આવેલો છે જે માટલિયા ધરા તરીકે ઓળખાય છે. આ મીઠા પાણીના ધરામાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી અને આખું માટલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે. હાલ પણ આ ધરાના પાણીને ગરણામાં ગાળ્યા વગર પીવાની પ્રથા છે. આ ધરાની થોડીક આગળ એક નાનો પાણીનો ધરો આવેલો છે, તેને ભાણજો ધરો પણ કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો, હવે આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા અને આપણે હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. અને મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો. અને મિત્રો તમને આ મંદિર વિશેની માહિતી કઈ જોઈતી હોય તો કોમેન્ટમાં અવશ્ય પૂછજો. હું બને એટલા તેના જવાબ આપવાની કોશિશ કરીશ. તો જય માતાજી, જય ખોડિયારમાં. ચાલો મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં.